હવે આગળ વાત કરીએ તો અમરેલીના બાબડામાં પવનચક્કી વીજ લાઇન ઉપર ધરાશાયી થતા લાગી ભીષણ આગ, સમગ્ર વિસ્તારમાં અંધારપટ। અમરેલીના બાબરામાં પવનચક્કી ધરાશાયી થતા આગ લાગી હતી। સમઢિયારા અને સુકવારા ગામ વચ્ચે પવનચક્કી ધરાશાયી થતા વીજ લાઇન પર પડી હતી, જેના કારણે વિકરાળ આગ લાગી હતી। ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। મળતી માહિતી મુજબ અમરેલીના બાબરાના સમઢિયારા ગામે ખાનગી કંપનીની પવનચક્કી ધરાશાયી થયાની ઘટના સામે આવી છે। પવનચક્કી અચાનક ધરાશાયી થતાં અડધો ભાગ બાજુમાં નીકળતી 66 kV વીજ લાઇન પર પડતા ભયાનક ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની ઘટના 2 કિલોમીટર સુધી દેખાઈ રહી છે। સમઢિયારા નીલવડાની વચ્ચે ઊભી કરવામાં આવેલી આ પવનચક્કી કયા કારણોસર ધરાશાયી થઈ તે તપાસ દરમિયાન કારણ સામે આવશે। પવનચક્કીની બાજુમાંથી પસાર થતી અનેક વીજ લાઇનો બંધ થતાં સીમ વિસ્તારમાં અંધારપટ છવાયો છે। પવનચક્કી તૂટી હોવાના સમાચાર ગામ લોકોને મળતા મોટી સંખ્યામાં 3 ગામના લોકો ઘટના સ્થળે ઉમટ્યા હતા। ઘટનાની જાણ થતાની સાથે ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। બાબરામાં અવારનવાર પવનચક્કી ધરાશાયી થવાની ઘટના સામે આવે છે। હાલમાં પવનચક્કી ધરાશાયી થતાં લાગેલી આગના ભયંકર દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર ઘટનાના પગલે વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું। વિડીયોમાં જોઈ શકાય છે કે પવનચક્કી ધરાશાયી થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે। જ્યાં પવનચક્કી ધરાશાયી થઈ ત્યાર આસપાસના વિસ્તારમાં આગ પ્રસરી હતી। સ્થાનિકો અને તંત્ર દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે।